મારું નામ હિતેશ કુમાર દેસાઈ છે. આજની રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને એક ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, જે ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ તરીકે રેડ એન્ડ વ્હાઇટ સાથે જોડાયેલા છે, પ્લસ અલગ અલગ ઇન્ડસ્ટ્રી જેવી કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અથવા ઇન્ફોસિસ એન્ડ IIM અમદાવાદ જેવા અલગ અલગ લોકેશનમાંથી એક્સપર્ટ્સ આવેલા છે. અને એ એક્સપર્ટ અમારા વિદ્યાર્થીઓ જે રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમને અલગ અલગ ટેકનોલોજી લાઇક ડિઝાઇનિંગ ટેકનોલોજી, ડેવલપમેન્ટ ટેકનોલોજી, પ્રોગ્રામિંગ એન્ડ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ એનિમેશન, આ 3 અલગ અલગ ટેકનોલોજી ઉપર અમારા વિદ્યાર્થીઓને એક્સપર્ટ દ્વારા આજે ઇન્ફોર્મેશન એન્ડ એક્સપર્ટ દ્વારા એક પ્રોપર કોન્ક્લેવ અરેન્જ કરેલું છે, જેમાં વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આન્સર અને તે ટેકનોલોજીની અંદર વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માઇન્ડસેટ કેવી રીતે વર્ક કરે છે, વિદ્યાર્થીઓ MNC કંપની એટલે કે મલ્ટીનેશનલ કંપનીઓમાં કેવી રીતે જોબ કરી શકે, આ બધી વસ્તુ એમને કવર કરાવવાના છીએ આજના છે. આજે ગેસ્ટની અંદર ગૂગલમાંથી અંકિતભાઈ દુબે કરીને છે, એવી જ રીતે અભિજીત ગિરીન કરીને છે, બીજા અભિજીત સર છે, અને એક જય કરીને છે કે જે ઓલરેડી ફિલ્મ ડિરેક્ટર તરીકે વર્ક કરે છે. આવી રીતે અલગ અલગ 5 સ્પીકરો છે કે જે અલગ અલગ મોટી MNC કંપનીમાં વર્કઆઉટ કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં મુખ્ય ગેસ્ટ તરીકે ચિરાગભાઈ નાકરાણી, જે રાઇઝન સોલારની અંદર પોતે એઝ અ ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર તરીકે વર્કઆઉટ કરી રહ્યા છે, અને શાર્ક ટેન્કની અંદર એઝ અ શાર્ક એમણે પાર્ટિસિપેશન કરેલું છે, જેમણે અમારા રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને એક પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે, લાઈફમાં ગ્રોથ કરવો છે, તો એમના અંદર કયા કયા સ્ટેપ અને એક ફાઉન્ડર તરીકે કયા માનસિકતા હોવી જોઈએ અને કેવી રીતે વર્કઆઉટ કરવું જોઈએ, આમને લઈને ટોટલી વિદ્યાર્થીઓને ખૂબ સારી ઇન્ફોર્મેશન આજે ચિરાગભાઈ નાકરાણી દ્વારા આપવામાં આવેલી. માય નેમ ઇઝ રફાળી હસમુખ ફ્રોમ રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન. આજની ઇવેન્ટ જે હતી ડિઝાઇનિંગ એન્ડ ડેવલપિંગ ઓરિએન્ટેડની ઇવેન્ટ હતી. આજની ઇવેન્ટમાં ઓડિટોરિયમમાં બેઠા વિદ્યાર્થીઓ ઓલ ઓવર ગુજરાતના સ્ટુડન્ટો છે. એ લોકોને ખરેખર કંઈક ડિઝાઇનિંગમાં નવા ક્ષેત્ર ઉપર આગળ જવા માટે, MNC કંપનીમાં જવા માટે, જેમ કે ગૂગલ છે, ફ્લિપકાર્ટ છે, માઇક્રોસોફ્ટ છે, એમની અંદર જવા માટેની કંઈક નવી સ્કિલ શીખવા મળશે, અને ડેવલપિંગમાં એ લોકોને કંઈક સારી સ્કિલ શીખવા મળશે. એમાં જનરલી જોવા જઈએ તો સોફ્ટવેર ઓરિએન્ટેડનું એને નોલેજ મળશે, ડિઝાઇનિંગ ઓરિએન્ટેડનું એમને નોલેજ મળશે, જેમાં એક્સપર્ટ વ્યક્તિઓ જે છે એ લોકો વિદ્યાર્થીઓને કંઈક સારું નોલેજ આપશે અને એમની અંદરથી એ લોકો એમના ફ્યુચરને ગ્રો કરી શકશે. ડિઝાઇનિંગથી મેઇન ફાયદો એવો હોય જે અત્યારે AI આટલી સ્પીડમાં ચાલી રહ્યું છે, તો ડિઝાઇનિંગ પોસિબલ નથી કે AI થી રિપ્લેસ થાય. તો આવનારા સમયની અંદર AI ગમે એટલું ફાસ્ટ ચાલશે, પણ એનાથી જે ડિઝાઇનિંગથી જે વિદ્યાર્થીઓને ફાયદો થશે એ એક એક્સ્ટ્રીમ લેવલનો થશે. બીજી વસ્તુ, જ્યારે AI આટલું સ્પીડમાં ચાલી રહ્યું છે, પણ હ્યુમન્સ ક્યારેય જતો નહીં રહે, હ્યુમન્સની કાયમ માટે નીડ રહેશે, કારણ કે ડિઝાઇનિંગ થિંકિંગ પાવર જે હ્યુમન્સમાં હોય એ પોસિબિલિટી નથી કે ડાયરેક્ટ AI થી રિપ્લેસ થઈ શકે. મારું નામ પાર્થ શિયાણી છે. આજે ફ્યુચર ફોરવર્ડ 2.0 કરીને અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એવા વિદ્યાર્થીઓ માટે કે જે સ્કિલ ડેવલપમેન્ટવાળી ફિલ્ડની અંદર આગળ વધી રહ્યા છે, જે સ્ટુડન્ટ અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં જોબ કાં તો બિઝનેસ માટે આગળ વધી રહ્યા છે. આ ઇવેન્ટની અંદર ગૂગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓરેકલ અને મેકેન્સીસ, એની સાથે સાથે IIM અને એની સાથે સાથે બિઝનેસવાળી ફિલ્ડની વાત કરીએ તો રેઝોન સોલારના ફાઉન્ડર એવા ચિરાગભાઈ, એવા ઘણા બધા અલગ અલગ સ્પીકર્સ અમે આ ઇવેન્ટની અંદર લાવેલા હતા. જે સ્પીકર્સે પોતાની લાઈફના એક્સપિરિયન્સ સ્ટુડન્ટની સાથે શેર કર્યા, જે એક્સપિરિયન્સની મદદથી એ સ્ટુડન્ટ ભવિષ્યની અંદર સારું કરિયર બનાવી શકે, સારી જોબ, સારા પેકેજીસ મેળવી શકે, અને સાથે સાથે જો ભવિષ્યમાં બિઝનેસ કરવો છે તો લોકોને સાથે રહી એક સારા નાગરિક તરીકે કેવી રીતે બિઝનેસમાં પણ આગળ વધી શકે, એમના માટેની આજે સચોટ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓને આપવામાં